Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. આજે આપણે ડેટા સ્ટ્રક્ચરનો યુનિટ 2 સ્ટ્રિંગ વિશે આજે ભણશું કે આજના લેક્ચરમાં આપણે સ્ટ્રિંગનું બેઝિક કન્સેપ્ટ અને એના ઉપર ઓપરેશન પરફોર્મ થાય છે તેના આપણે એલ્ગોરિધમ જોશું. તો સ્ટાર્ટ કરીએ. સ્ટ્રિંગ ઇઝ એ એરે ઓફ કેરેક્ટર. તો કે સ્ટ્રિંગ શું છે? તો કે કેરેક્ટરનો એરે છે. It is also defined as number of characters written in double quotation mark. For example, double quotation data structure is called a string. કે આપણે સ્ટ્રિંગને બીજી રીતે કહેવું હોય તો કે એક કરતાં વધારે કેરેક્ટરને આપણે ડબલ કોટેશન માર્કમાં લખીએ તો એને સ્ટ્રિંગ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે આમાં દેખાડ્યું છે કે ડેટા સ્ટ્રક્ચર ડબલ કોટેશન લખ્યું છે તેને સ્ટ્રિંગ કહેવાશે. In C, a string is a null terminated character array. This means that after the last character, a null character is stored to signify the end of character array. For example, if we write character string name str and double quotation contain hello, then we are declaring an array that have 5 characters, namely H, E, L, L and O. Apart from this character, a null character is stored at the end of string. તો કે C લેંગ્વેજમાં string is a sequence of character અથવા કેરેક્ટરનો એરે છે કે જેમાં લાસ્ટમાં નલ કેરેક્ટર સ્ટોર થાય છે. એક્ઝામ્પલમાં દર્શાવ્યું છે કે સ્ટ્રિંગનું નામ str છે અને એની વેલ્યુ HELO છે, HELLO, એટલે કે 5 કેરેક્ટર છે HELL ને O. પછી લાસ્ટમાં સ્ટ્રિંગને એન્ડ કરવા માટે નલ કેરેક્ટર સ્ટોર થાય છે. આગળ જોઈએ હવે. ફિગર શો ધ ડિફરન્સ બિટવીન કેરેક્ટર સ્ટોરેજ એન્ડ સ્ટ્રિંગ સ્ટોરેજ. હવે આપણે કેરેક્ટર સ્ટોરેજ અને સ્ટ્રિંગ સ્ટોરેજ જોશું. હવે માનો કે એસટીઆરની વેલ્યુ હેલો હોય તો એચ છે તો કે સ્ટ્રિંગનું બિગનિંગ કહેવાશે અને એન્ડમાં નલ કેરેક્ટર સ્ટોર થશે. હવે માનો કે તમે એચ છે તે સિંગલ કોટમાં લખ્યો છે અને કેરેક્ટર વેરિયેબલમાં સ્ટોર કર્યો છે. હિયર એચ ઇઝ એ કેરેક્ટર નોટ એ સ્ટ્રિંગ. ધ કેરેક્ટર એચ રિક્વાયર ઓનલી વન મેમરી લોકેશન. કે જો સિંગલ કોટમાં લખશો સિંગલ કેરેક્ટર તો તેને સ્ટોર કરવા માટે એક જ મેમરી લોકેશનની જરૂર છે. હવે માનો કે સિંગલ કેરેક્ટર તમે ડબલ કોટેશનમાં લખો છો તો હિયર એચ ઇઝ એ સ્ટ્રિંગ નોટ એ character. The string h requires two memory location, one to store the character h and another to store the null character. જો તમે સ્ટ્રિંગમાં એક કેરેક્ટર લખો છો તો બે મેમરી લોકેશનની જરૂર પડે છે. અહીં એક્ઝામ્પલમાં દેખાડ્યું છે કે એચ એક કેરેક્ટર છે સ્ટ્રિંગમાં એટલે બે મેમરી લોકેશનની જરૂર પડશે, એક એચ માટે અને પછી એક નલ કેરેક્ટર માટે. હવે તમે સ્ટ્રિંગ બ્લેન્ક પણ રાખી શકો છો, એટલે ડબલ કોટેશનમાં તમે કાંઈ લખ્યું નથી તો તેને સ્ટોર કરવા માટે એક નલ કેરેક્ટરની જરૂર પડશે. ઓલ્ધો C permits the empty character, it does not allow an empty character. એટલે સ્ટ્રિંગમાં તમે એક પણ કેરેક્ટર ન લખો તો પણ તેમાં નલ કેરેક્ટર સ્ટોર થયેલો હોય છે. હવે આગળ જોઈએ. If we had declared string as a character string is equal to hello કે જેમાં string arrayની size 5 આપેલી છે, then the null character will not be appended automatically to the character array. This is because str can hold only 5 characters and the characters in hello have already filled the space allocated to it. કે આપણે સ્ટ્રિંગ બનાવી str એની સાઇઝ 5 આપી છે એટલે સ્ટ્રિંગમાં 5 કેરેક્ટર સ્ટોર થાય છે. હવે હેલોમાં સ્ટ્રિંગમાં આપણે કેરેક્ટર 5 છે HELLO. હવે છઠ્ઠો કેરેક્ટર આપણે સ્ટ્રિંગને ટર્મિનેટ કરવા માટે નલ કેરેક્ટર સ્ટોર કરવું હોય તો તે નહીં થાય કારણ કે સ્પેસ 5 કેરેક્ટરની છે એટલે. In simple term, a string is a sequence of character. In figure 1000, 1001, 1002 are the memory address of the individual character. માનો કે સ્ટ્રિંગની વેલ્યુ હેલો છે તો મેમરીમાં કઈ રીતે સ્ટોર થશે તે.
તો કે str0 એટલે ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર, h કે જેનું એડ્રેસ 1000 હશે, e છે તે બીજી ઇન્ડેક્સ એટલે 1 ઇન્ડેક્સ ઉપર, 2 ઇન્ડેક્સ ઉપર l હશે, 3 ઇન્ડેક્સ ઉપર l હશે, 4 ઇન્ડેક્સ ઉપર o હશે અને લાસ્ટમાં null character સ્ટોર થશે. For simplicity, the figure shows that the h is stored at memory location 1000, but in reality the ASCII code of character is stored in the memory and not the character itself. So at address 1000, 72 will be stored as the ASCII code for h is 72. આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટરની અંદર ઇન્ફોર્મેશન બાઇનરીમાં સ્ટોર થાય છે, એટલે 0-1 ફોર્મેટમાં. એટલે આપણે અહીંયા એમ કીધું કે મેમરીની અંદર એચ સ્ટોર થાય છે. હકીકત એચ નહીં, પણ એની આસ્કી વેલ્યુ 72 છે તે સ્ટોર થશે. 72નું જે બાઇનરી થશે તે એકચ્યુઅલી મેમરીમાં સ્ટોર થાય છે. એવી રીતે ઈની આસ્કી વેલ્યુ હશે તેનું બાઇનરી સ્ટોર થશે, એવી રીતે એલ અને ઓ. એટલે 1000 લોકેશન ઉપર એચનો આસ્કી કોડ 72 છે તેનું બાઇનરી વેલ્યુ સ્ટોર થાય છે મેમરીમાં. હવે આગળ જોઈએ. String can be initialized in many ways. First way is character string is equal to double quotation માં hello, કે જેમાં આપણે સાઇઝ નથી આપી કે કેટલા કેરેક્ટર છે, તે સ્ટ્રિંગમાં નંબર ઓફ કેરેક્ટર ઉપરથી સ્ટ્રિંગની સાઇઝ ડિફાઇન થાય છે. સેકન્ડ મેથડ છે એક કેરેક્ટર તમે સિંગલ કોટમાં લખો તેમાં તમારે લાસ્ટમાં નલ કેરેક્ટર સ્પેસિફાય કરવાનો આવે છે. અથવા માનો કે તમે સાઇઝ આપી દો છો જેટલા કેરેક્ટર છે એના કરતાં વધારે, હેલોમાં 5 કેરેક્ટર છે, તમે સાઇઝ આપી છે 10, તો આ 3 રીતે તમે સ્ટ્રિંગને ઇનિશિયલાઇઝ કરી શકો છો. Now consider the following statement: character string name str, size 3 and value is equal to hello. કે અહીંયા hello str ની વેલ્યુ છે પણ str ની સાઇઝ 3 આપેલી છે, એટલે 3 કેરેક્ટર સ્ટોર થઈ શકે. એટલે the above initialization statement is illegal in C and would generate a compile time error because of two reasons. First, the array is initialized with more elements that it can store. Second, initialization can't be separated from declaration. કે અહીંયા જોઈ શકો છો કે સાઇઝ તમે સ્ટ્રિંગના કેરેક્ટર કરતાં ઓછી આપી છે, જેને લીધે સી લેંગ્વેજમાં કમ્પાઇલ ટાઈમ એરર આવશે. તો આ હતું સ્ટ્રિંગમાં કઈ રીતે ઇનિશિયલાઇઝ થાય તેની 3 મેથડ, અને માનો કે સાઇઝ ઓછી આપી હોય તો કમ્પાઇલ ટાઈમ એરર જનરેટ થશે. હવે આગળ જોઈએ સ્ટ્રિંગના ઓપરેશન. ધ કોમન ઓપરેશન પરફોર્મ ઓન સ્ટ્રિંગ આર રીડિંગ એન્ડ રાઇટિંગ સ્ટ્રિંગ, finding length of string, converting string into uppercase and lowercase, appending a string to another string, comparing two string, extracting a substring from a string, inserting a string in the main string and pattern matching. તો આ કોમન ઓપરેશન છે કે જે આપણે સ્ટ્રિંગ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ, કે જેમાં રીડિંગ અને રાઇટિંગ સ્ટ્રિંગને રીડ કરવાની અને પ્રિન્ટ કરવાની, સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરવાની, સ્ટ્રિંગને અપર કેસ કે લોઅર કેસમાં કન્વર્ટ કરવી, પછી સ્ટ્રિંગને બીજી સ્ટ્રિંગ સાથે અપેન્ડ કરવી, બે સ્ટ્રિંગને કમ્પેર કરવી, પછી એક સ્ટ્રિંગમાંથી સબ સ્ટ્રિંગ ફાઇન્ડ કરવી, પછી એક સ્ટ્રિંગમાં બીજી સ્ટ્રિંગ એડ કરવી, ડિલીટ કરવી અને પેટર્ન મેચિંગ. આ ઓપરેશન સ્ટ્રિંગ ઉપર પરફોર્મ થાય છે. હવે એક એક વસ્તુ આપણે ડિટેલમાં જોઈએ. Reading a string. If we declare a string by writing character string size 1000, કે આપણે માનો કે સ્ટ્રિંગ વેરિયેબલ str બનાવ્યો છે, એની સાઇઝ 100 આપી છે, then str can be read by the user in the following way: using scanf function and using getS function. કે સ્ટ્રિંગને રીડ કરવી હોય તો બે મેથડ છે, scanf ફંક્શન ઉપયોગ કરીને અને બીજું છે getS ફંક્શન યુઝ કરીને. String can be read using scanf function by writing scanf %s and str. Although the syntax of using scanf function is well known and easy to use,
Scanf function terminates as soon as it finds the blank space. For example, if the user enter hello world, then str will contain only hello. કે scanf ફંક્શનની મદદથી સ્ટ્રિંગ રીડ કરવી હોય તો scanf ફંક્શનનો આ રીતે ઉપયોગ થાય છે કે જેમાં આપણે જનરલી રીડ કરવું હોય તો એમ્પરસનની સાઇન યુઝ કરતા હોઈએ છીએ, તે આમાં યુઝ કરવાની આવતી નથી. અને માનો કે યુઝરે હેલો વર્ડ એન્ટર કર્યું હોય તો સ્ટ્રિંગમાં રીડ હેલો થશે, કારણ કે બ્લેન્ક સ્પેસ આવે ત્યાં scanf ફંક્શન ટર્મિનેટ થઈ જાય છે. તો scanf ફંક્શનની મદદથી તમે હેલો વર્ડ એન્ટર કર્યું હોય તો ઓનલી હેલો સ્ટોર થશે str. હવે બીજી મેથડ જોઈએ. The next method of reading a string is by using getAs function. The string can be read by writing getAs and string variable name. The getAs is a simple function that overcomes the drawbacks of scanf function. GetAs can be used to read sentence, string with space and tab also, while scanf is useful to read only words. For example, using getAs function, if user enter hello word, then the string variable contain hello word. કે સ્ટ્રિંગ રીડ કરવાની બીજી મેથડ છે getAs ફંક્શનની મદદથી. તો getAs ફંક્શનનો યુઝ કરવો હોય તો getAsની અંદર આર્ગ્યુમેન્ટ તરીકે આપણે સ્ટ્રિંગ વેરિયેબલ આપશું. getAs ફંક્શનની મદદથી તમે સ્ટ્રિંગ રીડ કરી શકો છો. scanf ફંક્શનમાં એના ડિસએડવાન્ટેજ છે તે આમાં દૂર થશે. getAs ફંક્શનની મદદથી તમે સ્ટ્રિંગમાં વચ્ચે સ્પેસ કે ટેબ હશે તો પણ તે રીડ કરી લેશે, જ્યારે scanf ફંક્શન ઓનલી વર્ડ જ રીડ કરે છે કે વચ્ચે સ્પેસ આવે તો ત્યાં ટર્મિનેટ થઈ જાય છે. માનો કે યુઝરે હેલો વર્ડ એન્ટર કર્યું હોય તો getAs ફંક્શનની મદદથી તમે આખી સ્ટ્રિંગ હેલો વર્ડ રીડ થાય છે. હવે જોઈએ સ્ટ્રિંગને પ્રિન્ટ કરવી હોય કે રાઇટ કરવી તો કઈ રીતે થાય. String can be displayed on the screen using the following ways: using printf function and using puts function. કે સ્ટ્રિંગને પ્રિન્ટ કરવી હોય કે ડિસ્પ્લે કરવી હોય તો બે મેથડ છે, printf ફંક્શનની મદદથી અને puts ફંક્શનની મદદથી. String can be displayed using printf by writing printf %s and str. We use format specifier %s to output a string. Observe carefully that there is no ampersand character used with the string variable. કે સ્ટ્રિંગને આપણે પ્રિન્ટ કરવી હોય તો આપણે % ફોર્મેટ સ્પેસિફાયર યુઝ થાય છે. જે રીતે આપણે ઇન્ટીજર પ્રિન્ટ કરવું હોય તો %d લખીએ છીએ, ફ્લોટ વેરિયેબલ પ્રિન્ટ કરવું હોય તો %f લખીએ છીએ. એટલે સ્ટ્રિંગને પ્રિન્ટ કરવી હોય તો ફોર્મેટ સ્પેસિફાયર યુઝ થશે %s. અને સ્ટ્રિંગ વેરિયેબલ સાથે એમ્પરસન્ડ કેરેક્ટર યુઝ નહીં થાય. હવે માનો કે તમારે ફોર્મેટિંગમાં પ્રિન્ટ કરવી છે સ્ટ્રિંગને, તો તમે આ રીતે પ્રિન્ટ કરાવી શકો. printf 5.3 s and string variable. આ તમે મેથડ જોઈ હશે સી લેંગ્વેજમાં ફોર્મેટેડ ઇનપુટ આઉટપુટમાં આપણે જોયું હતું કે તમે વિથ સ્પેસિફાય કરો છો અને નંબર ઓફ કેરેક્ટર કહો છો કે કેટલા પ્રિન્ટ કરવા અને કઈ ડાયરેક્શનમાં પ્રિન્ટ કરવા તે આપણે સ્પેસિફાય કરીએ છીએ. તો તે આ હતું printf ફંક્શનની મદદથી કઈ રીતે સ્ટ્રિંગ પ્રિન્ટ થાય તે. બીજી મેથડ જોઈએ. The next method of writing a string by using puts function. String can be displayed by writing puts and contain string variable. Puts is a simple function that overcomes the drawback of printf function. The main difference between printf and puts is that printf does not move the cursor to the new line by default, while puts move the cursor to the new line by default. કે સ્ટ્રિંગને પ્રિન્ટ કરવાની બીજી મેથડ છે પુટેસ ફંક્શનની મદદથી, કે જેની સિન્ટેક્સ લખેલી છે પુટેસની અંદર સ્ટ્રિંગ વેરિયેબલ. પુટેસ ફંક્શનની મદદથી આપણે સ્ટ્રિંગ પ્રિન્ટ કરીએ છીએ અને printf ફંક્શનનો એક એડવાન્ટેજ છે તે આમાં દૂર થાય છે. હવે બે વચ્ચેનો ડિફરન્સ જોઈએ printf અને પુટેસ ફંક્શનનો. તો printf ફંક્શન જે વસ્તુ પ્રિન્ટ કરવાની તે પ્રિન્ટ કરીને કર્સર નેક્સ્ટ લાઇનમાં ઓટોમેટિકલી મૂવ નથી થતું, જ્યારે પુટેસ ફંક્શનની મદદથી જે સ્ટ્રિંગ તમે પ્રિન્ટ કરો છો પ્રિન્ટ થઈ ગયા પછી કર્સર નેક્સ્ટ લાઇનમાં ઓટોમેટિકલી મૂવ થઈ જાય છે. તો આ ડિફરન્સ હતો printf અને પુટેસ ફંક્શનનો. તો સ્ટ્રિંગ કઈ રીતે પ્રિન્ટ કરવી તે આપણે જોયું. printf ફંક્શન
અને પુટેસ ફંક્શનની મદદથી. હવે આગળ જોઈએ પહેલું ઓપરેશન સ્ટ્રિંગનું, ફાઇન્ડિંગ અ લેન્થ ઓફ સ્ટ્રિંગ, કે સ્ટ્રિંગની અંદર કેટલા કેરેક્ટર છે તેની લેન્થ કહેવાશે. ધ નંબર ઓફ કેરેક્ટર ઇન એ સ્ટ્રિંગ આર કોલ્ડ સ્ટ્રિંગ લેન્થ. ફોર એક્ઝામ્પલ, સ્ટ્રિંગ computer have a length 8. માનો કે સ્ટ્રિંગ છે કોમ્પ્યુટર કે જેમાં કેરેક્ટર કેટલા છે તો કે 8, તો એની લેન્થ કહેવાશે. અહીંયા તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટરના 8 કેરેક્ટર છે કે જેમાં પહેલો કેરેક્ટર 0 ઇન્ડેક્સ ઉપર છે અને લાસ્ટ કેરેક્ટર 7 ઇન્ડેક્સ ઉપર છે. એટલે ખ્યાલ આવી શકશે કે નંબર ઓફ કેરેક્ટર 8 છે અને ઇન્ડેક્સ લાસ્ટ શું થશે તો કે 8-1 એટલે 7. લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ થશે 7. હવે માનો કે આપણે સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરવી છે, આપણે ઇનબિલ્ટ ફંક્શન string.h હેડર ફાઇલમાં જે છે તેનો યુઝ કર્યા વગર, તો કઈ રીતે થશે તેનો આપણે અલ્ગોરિધમ જોઈએ. તો કે પહેલાં તમે સ્ટેપ 1માં આઈની વેલ્યુ 0 સેટ કરશો, પછી તમે સ્ટ્રિંગ રીડ કરશો, તે તમે strમાં સ્ટોર કરશો. હવે તમે લૂપ યુઝ કરશો કે જ્યાં સુધી નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી તમે આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશો. stri not is equal to null repeat I equal I plus 1, કે પહેલી ઇન્ડેક્સ ઉપર નલ નથી એટલે આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે. એ રીતે 0 ઇન્ડેક્સ ઉપર નલ નથી એટલે ઇન્ક્રીમેન્ટ થશે. એ રીતે 1 ઉપર નલ નથી એટલે ઇન્ક્રીમેન્ટ થશે. એ રીતે ઇન્ક્રીમેન્ટ થઈને એની વેલ્યુ તમને 8 મળશે, એટલે તમને લેન્થ મળશે 8. ફોર્થ સ્ટેપમાં આપણે પ્રિન્ટ કરશું સ્ટ્રિંગની લેન્થ 8. કે અલ્ગોરિધમમાં જોયું તો કે આપણે આઈની વેલ્યુ 0 સેટ કરી, પછી સ્ટ્રિંગ રીડ કરી, પછી સ્ટ્રિંગમાં એક એક કેરેક્ટર ચેક કર્યું કે જ્યાં સુધી નલ ના આવે ત્યાં સુધી આપણે આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશું. આપણે જાણીએ છીએ કે સ્ટ્રિંગમાં લાસ્ટમાં નલ કેરેક્ટર સ્ટોર થાય છે, કે એની મદદથી ખબર પડે છે કે અહીંયા સ્ટ્રિંગ પૂરી થઈ છે. તો આ તો અલ્ગોરિધમ સ્ટ્રિંગ લેન્થનો. હવે આપણે નેક્સ્ટ જોઈએ સ્ટ્રિંગ કોપી ઓપરેશન. સપોઝ વી હેવ two string s1 and s2. We have to copy string s2 into s1. We require copy function. s1 is equal to blank એટલે means કે null string. s2 is equal to computer. str copy s1 and s2 will copy string s2 into s1. હવે આપણે સ્ટ્રિંગ કોપી ઓપરેશનમાં બે સ્ટ્રિંગ જોશે, એક સ્ટ્રિંગ બ્લેન્ક હશે અને બીજી સ્ટ્રિંગમાં વેલ્યુ હશે જે આપણે કોપી કરવી છે ફર્સ્ટમાં. એટલે આપણે આર્ગ્યુમેન્ટ તરીકે આપણે બે સ્ટ્રિંગ આપવાની થશે. એટલે s2માંથી વેલ્યુ કોપી થશે s1માં. તો હવે આપણે જોઈએ કે આ ઓપરેશન કઈ રીતે પરફોર્મ થાય છે તેનો અલ્ગોરિધમ. કે s2માં વેલ્યુ છે કોમ્પ્યુટર, કે 0 ઇન્ડેક્સ ઉપર c છે, એવી રીતે 1 ઇન્ડેક્સ ઉપર o છે, એવી રીતે લાસ્ટ ઇન્ડેક્સ 7 છે એની ઉપર વેલ્યુ r છે. હવે s1 સ્ટ્રિંગ છે તે નલ છે, તેમાં આપણે કોપી કરવાનું છે કે s2માં 0 ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તે આપણે કોપી કરશું s1ની 0 ઇન્ડેક્સ ઉપર. એ રીતે એક એક કેરેક્ટર આપણે કોપી કરશું. તો આપણે તેનો અલ્ગોરિધમ જોઈએ. તો ફર્સ્ટ સ્ટેપમાં s1 નલ એટલે s1 એટલે બ્લેન્ક છે અને આઈની વેલ્યુ 0 સેટ કરી છે. રીડ s2 એટલે બીજી સ્ટ્રિંગ રીડ કરશો કે જે આપણે વેલ્યુ કોપી કરવાની છે તે આપણે s2માં સ્ટોર કરશું. હવે ત્રીજા સ્ટેપમાં આપણે કોપી ઓપરેશન પરફોર્મ કરશું, એટલે કે એક એક કેરેક્ટર આપણે s2માંથી s1માં કોપી કરશું. while I not is equal to len s2 repeat s1 I is equal to s2 I and I is equal to I plus 1. હવે આપણે કન્ડિશન લખી છે len s2 કે જેટલા કેરેક્ટર કોપી ન થઈ જાય ત્યાં સુધી એ લૂપ રિપીટ થશે. એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ એની લેન્થ ફાઇન્ડ કરેલી હોવી જોઈએ, તેનો આમાં ઉપયોગ થાય છે. હવે કોપી ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી આપણે s1ને પ્રિન્ટ કરશું, એટલે પ્રિન્ટ s1 અને અલ્ગોરિધમ કમ્પ્લીટ મીન્સ એન્ડ. કે કોપી ઓપરેશન પરફોર્મ કરવું હોય તો બે સ્ટ્રિંગ જોઈ છે s1 ને s2. s1 બ્લેન્ક હશે મીન્સ કે ખાલી હશે અને s2 પાસે વેલ્યુ હશે. ત્રીજા સ્ટેપમાં શું કર્યું તો કે s2માંથી એક એક કેરેક્ટર આપણે કોપી કર્યું s1માં,
કે જેમાં આપણે જ્યાં સુધી બધા કેરેક્ટર કોપી ન થઈ જાય ત્યાં સુધી લૂપ રિપીટ થશે અને કોપી ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી આપણે જેમાં કોપી કર્યું છે S1માં તે આપણે પ્રિન્ટ કરશું S1 ને અલ્ગોરિધમ કમ્પ્લીટ મીન્સ કે ફિનિશ. તો આ હતું ઓપરેશન સ્ટ્રિંગ કોપી ઓપરેશન. હવે બીજું ઓપરેશન જોઈએ, સ્ટ્રિંગ કોન્કેટેશન ઓપરેશન. Suppose we have two strings S1 and S2, then concatenation of S1 and S2 are combined together in new S3 string. We require concatenation functions such as X, str, cat, S1, S2 and S3. S1 is equal to मानो के COMP and S2 contain UTR, then S3 contain computer. હવે કોન્કેટેશનમાં આપણી પાસે બે સ્ટ્રિંગ હશે S1 અને S2. હવે એની જે વેલ્યુ હશે તે આપણે S3માં કોપી કરવાની છે. પહેલાં આપણે S1ની S3માં કોપી કરશું, પછી S2ની વેલ્યુ આપણે S3માં કોપી કરશું. હવે આનો આપણે અલ્ગોરિધમ જોઈએ કે કઈ રીતે આખી પ્રોસેસ થાય છે. માનો કે S1ની વેલ્યુ છે COMP અને S2 સ્ટ્રિંગની વેલ્યુ છે UTR. તો સૌથી પહેલાં આપણે S1ની વેલ્યુ S3માં કોપી કરશું, એટલે 0 ઇન્ડેક્સની વેલ્યુ આમાં S3ની 0 ઇન્ડેક્સ ઉપર કોપી થશે, એટલે મીન્સ કે S1ની ત્રીજી ઇન્ડેક્સ ઉપર વેલ્યુ P છે તે S3ની ત્રીજી ઇન્ડેક્સ ઉપર વેલ્યુ P કોપી થશે. હવે આપણે S2 પર જે વેલ્યુ છે તે આપણે S3માં કોપી કરવાની થશે, કે જેમાં પહેલી ઇન્ડેક્સ ઉપર 0 ઇન્ડેક્સ ઉપર S2માં U છે તે કોપી થશે S3માં 4th ઇન્ડેક્સ ઉપર. તે રીતે બધા કેરેક્ટર કોપી થશે કે લાસ્ટમાં પછી આપણે S3માં S1 અને S2 બંનેની વેલ્યુ કોન્કેટ થશે. હવે આનો અલ્ગોરિધમ જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેપ 1માં આઈની વેલ્યુ 0 સેટ કરી, જેની વેલ્યુ 0, k ઇઝ ઇક્વલ ટુ 0 અને S3 કે જે બ્લેન્ક છે, ખાલી છે, કે જેમાં આપણે S1 અને S2ની વેલ્યુ કોન્કેટ કરવાની છે. હવે સ્ટેપ 2માં આપણે S1ની વેલ્યુ S3માં કોપી કરશું, એટલે કે જ્યાં સુધી S1માં લાસ્ટ કેરેક્ટર ના આવે ત્યાં સુધી એક કેરેક્ટર આપણે કોપી કરશું S3માં. while S1 I not is equal to null, repeat S3 k is equal to S of I and I equal I plus 1 and k equal k plus 1. હવે S1ની વેલ્યુ S3માં કોપી થઈ ગયા પછી આપણે S2ની વેલ્યુ આપણે S3માં કોપી કરશું, એટલે એ સ્ટેપ 3માં પરફોર્મ કર્યું છે. while S2 j not is equal to null, repeat S of 3k equal S2 j and j equal j plus 1 and k is equal to k plus 1. હવે બંને વેલ્યુ કોપી થઈ ગયા પછી S3માં આપણે S3ને સ્ટેપ 4માં પ્રિન્ટ કરશું અને અલ્ગોરિધમ કમ્પ્લીટ થશે. કે આ અલ્ગોરિધમમાં ઇનપુટ તરીકે આપણે 3 વેલ્યુ આપવાની થશે, S1 અને S2, કે જેની પાસે વેલ્યુ હશે એ બંને વેલ્યુ આપણે કોપી કરવાની છે S3માં. તો પહેલાં આપણે ફર્સ્ટ કોપી કરશું S1ની વેલ્યુ S3માં, પછી આપણે કોપી કરશું S3માં S2ની વેલ્યુ અને પછી આપણે પ્રિન્ટ કરી S3 સ્ટ્રિંગ. તો આ અલ્ગોરિધમ હતો સ્ટ્રિંગ કોન્કેટેશન ઓપરેશનનો. હવે જોઈએ સબસ્ટ્રિંગ ઓપરેશન. In a given string, if we had to find specific string or character, we have to require substring function. To extract a substring from a given string, we need the following 3 parameters: the main string, the position of first character of the substring in the given string, the maximum number of character or length of substring. હવે માનો કે એક સ્ટ્રિંગ આપી છે, તેમાંથી તમારે સબસ્ટ્રિંગ ફાઇન્ડ કરવી છે, તો તમારે 3 વસ્તુ જોશે. મેઇન સ્ટ્રિંગ કે જેમાંથી સબસ્ટ્રિંગ ફાઇન્ડ કરવી છે, પછી બીજી વસ્તુ જો પોઝિશન ઓફ ફર્સ્ટ કેરેક્ટર સબસ્ટ્રિંગનો, કે ક્યાંથી તમારે સબસ્ટ્રિંગ જોઈ છે તેની પોઝિશન, અને કેટલા કેરેક્ટર જોઈ છે. હવે આપણે એક્ઝામ્પલ લઈને જોઈએ. માનો કે સ્ટ્રિંગની વેલ્યુ કોમ્પ્યુટર છે. હવે સબસ્ટ્રિંગમાં પહેલી વેલ્યુ સ્ટ્રિંગ આપવાની, એટલે str સ્ટ્રિંગ વેરિયેબલ, 4 એટલે 4th પોઝિશનથી 3 કેરેક્ટર એટલે put. આ તમને વેલ્યુ આપી છે પોઝિશન ઉપર. પોઝિશનને ઇન્ડેક્સમાં કન્વર્ટ કરવી હોય તો પોઝિશન -1 એટલે એની ઇન્ડેક્સ થશે. એટલે એ સ્ટ્રિંગમાં 4th પોઝિશનથી 3 કેરેક્ટર જોઈએ છે, તે તેની સબસ્ટ્રિંગ આપણે જોઈએ છે.
એટલે તે વેલ્યુ આપણે PUT મળે છે. તો આ ઓપરેશન કઈ રીતે પરફોર્મ થાય છે તો તેનો આપણે અલ્ગોરિધમ જોઈએ કે STRમાંથી વેલ્યુ આપણે 4th પોઝિશનથી 3 કેરેક્ટર જોઈએ છે. હવે પોઝિશનને આપણે ઇન્ડેક્સમાં કન્વર્ટ કરીએ એટલે પોઝિશન -1 એટલે 4 - 1 એટલે 3 ઇન્ડેક્સથી 3 કેરેક્ટર જોઈએ છે. એટલે 3થી જોઈએ તો કે P, U ને T. તો તે SS એટલે સબસ્ટ્રિંગની વેલ્યુ મળવી જોઈએ. તો આ ઓપરેશન પરફોર્મ કરવું હોય તો તેના માટેનો અલ્ગોરિધમ જોઈએ. તો કે ઇનપુટ તરીકે સબસ્ટ્રિંગને તમારે શું આપવાનું થશે તો કે સ્ટ્રિંગ, કે જેમાંથી તમારે સબસ્ટ્રિંગ ફાઇન્ડ કરવી છે. પોઝિશન કે કઈ પોઝિશનથી તમારે સબસ્ટ્રિંગ જોઈએ છે અને કેટલા કેરેક્ટર તે NUMમાં સ્ટોર થશે. 3 વેલ્યુ આપણને થશે. સ્ટેપ 1માં આઈની વેલ્યુ 0 સેટ કરી, SSની વેલ્યુ નલ એટલે મીન્સ કે બ્લેન્ક છે. હવે યુઝર પાસેથી 3 વસ્તુ રીડ કરી તો કે રીડ STR, પોઝિશન એન્ડ નંબર. હવે સ્ટેપ 3માં શું કરશું તો કે while number not is equal to 0 repeat SSI is equal STR position equal position plus 1 and I equal I plus 1 and num equal num minus 1. તો કે 3 કેરેક્ટર રીડ કરવા છે એટલે 3 not is equal to 0. હવે STR પોઝિશન 4. હવે પોઝિશન આપી છે તો કંઈ તેને તમારે ઇન્ડેક્સમાં કન્વર્ટ કરવાની થાય એટલે તમારે એક બાદ કરવાનું થાય. એટલે હકીકતે આપણે ઇનપુટ તરીકે એને ઇન્ડેક્સ આપીએ છીએ. તો ઇન્ડેક્સને આપી છે, જો તમે પોઝિશન આપતા હોય તો તમારે એને કન્વર્ટ કરવાની આવે ઇન્ડેક્સમાં. અત્યારે મેં ઇનપુટ તરીકે પોઝિશન તરીકે મેં ઇન્ડેક્સ જ ઇનપુટ તરીકે આપી છે આમાં. તો 3 ઇન્ડેક્સ ઉપર જે વેલ્યુ છે તે સબસ્ટ્રિંગની 0 ઇન્ડેક્સ ઉપર કોપી થશે અને એક પોઝિશન ઇન્ક્રીમેન્ટ થશે. પછી U કોપી થશે 1 ઇન્ડેક્સ ઉપર સબસ્ટ્રિંગમાં અને પછી કોપી થશે T વેલ્યુ બીજી ઇન્ડેક્સમાં. એટલે એક કેરેક્ટર રીડ થઈ ગયા એટલે તમારા નંબર ઓફ કેરેક્ટર ઘટતા ગયા. કે 3 કેરેક્ટર રીડ કરવાના હોય તો એક કેરેક્ટર રીડ થઈ ગયા પછી 2 વધે, પછી 1 વધે ને પછી 0 વધે. હવે સબસ્ટ્રિંગ પાસે વેલ્યુ આવી ગયા પછી સ્ટેપ 4માં આપણે સબસ્ટ્રિંગ અને ઓરિજિનલ સ્ટ્રિંગ પ્રિન્ટ કરશું. પ્રિન્ટ SS અને પ્રિન્ટ STR. SSનો મિનિંગ એવો થાય કે સબસ્ટ્રિંગ અને STR એટલે આપણી મેઇન સ્ટ્રિંગ. એટલે ઇનપુટ તરીકે તમારે સ્ટ્રિંગ, પોઝિશન અને નંબર. પોઝિશન તરીકે જો તમે ઇન્ડેક્સ આપતા હોય તો તમારે બાદ કરવાની જરૂર નથી. જો તમે પોઝિશન આપતા હોય તો એકચ્યુઅલ પોઝિશન તો તમારે ઇન્ડેક્સમાં કન્વર્ટ કરવી હોય તો તમારે પોઝિશન -1 તે તમને ઇન્ડેક્સ મળે છે. એટલે અત્યારે મેં જે એલ્ગોરિધમ બનાવ્યું છે તે પોઝિશન તરીકે હું ઇન્ડેક્સ આપું છું. એટલે હવે આપણે સેકન્ડ ઓપરેશન જોઈએ, string comparison operation. In string comparison, if two string S1 and S2 are given and if we compare S1 and S2 character by character, if both are then given result equal and both are different then give result not equal. સ્ટ્રિંગ કમ્પેરિઝનમાં બે સ્ટ્રિંગ હશે S1 અને S2, બંને પાસે વેલ્યુ હશે. માનો કે કેરેક્ટર બાય કેરેક્ટર આપણે ચેક કર્યું, જો બંને ઇક્વલ હશે તો આપણે સેમ હશે તો આપણે ઇક્વલ કહેશું. જો એક કેરેક્ટર પણ અલગ હશે, માનો કે એક કેપિટલ ને એક સ્મોલ હોય કે પછી સાવ અલગ હોય તો આપણે નોટ ઇક્વલ કહેશું. હવે એક્ઝામ્પલ જોઈએ. ઇફ S1 contain computer COMP and S2 contain COMP, કે જેમાં જોઈ શકો બંનેમાં C કેપિટલ છે. માનો કે એકમાં સ્મોલ હોય તો રિઝલ્ટ મળશે ફોલ્સ, મીન્સ કે પ્રિન્ટ થશે નોટ ઇક્વલ. હવે બંને સેમ હશે તો રિઝલ્ટ ટ્રુ આપણે રિટર્ન કરાવ્યું કે બંને સેમ છે. માનો કે બંને ડિફરન્ટ હશે તો આપણે ફોલ્સ, કાં પછી આપણે આઉટપુટ કરશું નોટ ઇક્વલ. હવે તો આ ઓપરેશન પરફોર્મ કરવું હોય તો તેનો આપણે અલ્ગોરિધમ જોઈએ, સ્ટ્રિંગ કમ્પેરિઝન અલ્ગોરિધમ. કે I is equal to 0 ને ફ્લેગ is equal to 0. Fનો યુઝ આપણે ત્યારે કરશું કે જ્યારે બંને સ્ટ્રિંગ અલગ હશે, ત્યારે આ બંને સ્ટ્રિંગ સેમ હશે ત્યારે Fની વેલ્યુ આપણે 1 સેટ કરશું. જો અલગ હશે તો Fની વેલ્યુ 0 રહેશે. હવે સેકન્ડ સ્ટેપમાં બંને સ્ટ્રિંગ આપણે રીડ કરીએ S1 અને S2. સ્ટેપ 3માં બંને સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરીએ. L1માં S1 સ્ટ્રિંગની લેન્થ, L2માં S2 સ્ટ્રિંગની લેન્થ
સૌથી પહેલાં તો આપણે લેન્થ કમ્પેર કરીએ કે બંનેની લેન્થ સેમ છે કે નહીં. જો બંનેની લેન્થ અલગ હશે, એકમાં 4 કેરેક્ટર હશે અને એકમાં 3 કેરેક્ટર હશે, તો આપણે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવી દેશું બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ, અને આપણે અલ્ગોરિધમમાંથી એક્ઝિટ થઈ જશું, મીન્સ કે અહીંયા બ્રેક કરી દેશું. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે બંને સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરી, એટલે લેન્થ ફર્સ્ટ કમ્પેર કરી. જો બંને અલગ હશે તો ડાયરેક્ટ પ્રિન્ટ કરી દીધું આપણે પ્રિન્ટ બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. હવે માનો કે બંનેની લેન્થ સેમ છે, બંનેમાં કેરેક્ટર 4 છે, તો આપણે કેરેક્ટર બાય કેરેક્ટર કમ્પેર કરશું. સ્ટેપ 5માં કમ્પેરિંગ સ્ટ્રિંગ કેરેક્ટર બાય કેરેક્ટર while I less than equal to L1 repeat if s of s1i not is equal to s2i, then print both string are not equal and exit. Else f is equal to 1 and I equal i plus 1. માનો કે બંનેના કેરેક્ટર બાય કેરેક્ટર ચેક કરીએ છીએ. માનો કે એક કેરેક્ટર જો તમને અલગ મળી જશે તો તમે બંને સ્ટ્રિંગ અલગ છે, એટલે બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. જો એક એક કેરેક્ટર મેચ કરતા જાઓ છો, બંને સેમ આવે છે, તો તમે એફની વેલ્યુ 1 સેટ કરો છો અને નેક્સ્ટ કેરેક્ટર ચેક કરો છો. હવે જો લાસ્ટમાં સ્ટેપ 6માં જોઈએ તો એફની વેલ્યુ જો તમને 1 સેટ થયેલી હોય, એટલે એફની વેલ્યુ 1 હોય, તો આપણે પ્રિન્ટ કરશું બોથ સ્ટ્રિંગ આર ઇક્વલ અને એન્ડ. કે કમ્પેરિઝનમાં આપણે જોયું તો કે બે વેરિયેબલ લીધા આઈ અને એફ. એફ એટલે આપણે ફ્લેગ, કે માનો કે બંને સ્ટ્રિંગ ઇક્વલ હશે તો એફની વેલ્યુ 1 હશે, ને જો માનો કે 0 હશે તો નોટ ઇક્વલ હશે. પછી આપણે બે સ્ટ્રિંગ રીડ કરી, બંને સ્ટ્રિંગ રીડ કર્યા પછી આપણે બંનેની લેન્થ ફાઇન્ડ કરી, L1 અને L2. પહેલાં એ કમ્પેર કરી. હવે માનો કે બંને કમ્પેર કરતાં લેન્થ જ અલગ છે, તો બંને સ્ટ્રિંગ ઇક્વલ નથી. હવે બંનેની લેન્થ સેમ છે, તો આપણે પાછું કેરેક્ટર બાય કેરેક્ટર ચેક કરીએ. જો એમાંથી એક કેરેક્ટર પણ અલગ હશે તો આપણે પ્રિન્ટ કરી દેશું બોથ સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. જો બધા કેરેક્ટર સેમ હશે તો ફ્લેગની વેલ્યુ 1 સેટ થયેલી હશે, તો આપણે પ્રિન્ટ કરી દેશું ચેક કરીને કે પ્રિન્ટ બોથ સ્ટ્રિંગ આર ઇક્વલ અને એન્ડ.